અમદાવાદમાં આજે પોલીસની ટીમ દારૂની રેડ કરવા માટે જાય છે અને ટોળું ઉશ્કેરાઈ જાય છે। મામલો તંગ બને છે અને 100 લોકોનું ટોળું છે તે પોલીસ કર્મીને રસ્તામાં દોડાવીને મારે છે। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। અમદાવાદ ગ્રામ્યના નળ સરોવર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓને માહિતી મળે છે કે દરજી ગામમાં દારૂનું વેચાણ થઈ રહ્યું છે અને માહિતી મળતાની સાથે નળ સરોવર પોલીસ સ્ટેશનના એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ સહિતની ટીમ છે તે દારૂના અડ્ડા પર દરોડો કરવા માટે પહોંચે છે। ગામમાં પોલીસને જોતા ત્યાં હાજર લોકો ઉશ્કેરાઈ જાય છે અને જે પોલીસ દરોડો કરવા માટે ત્યાં આવી હતી તેમની સાથે માથાકૂટ કરવામાં આવે છે અને પછી આ ટોળું છે તે પોલીસ કર્મીઓ પર તૂટી પડે છે અને રસ્તા પર દોડાવીને પોલીસ કર્મીને મારવામાં આવે છે। હાલ તેનો એક વિડીયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, તેની ઉપર એક નજર કરીએ। નળ સરોવર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસને બાતમી મળી હતી કે દરજી ગામે મોટા પાયે દારૂનું વેચાણ થઈ રહ્યું છે। આ બાતમીના આધારે જ્યારે પોલીસ કાફલો દરોડો પાડવા માટે પહોંચે છે ત્યારે અચાનક ગામમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ જાય છે। ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ કર્મચારીઓ સાથે બોલાચાલી શરૂ કરી। મામલો એટલો બીચક્યો હતો કે 100થી વધુ લોકોના ટોળાએ પોલીસ પર હુમલો કરી દીધો અને ટોળાએ પોલીસ કર્મચારીઓને રોડ ઉપર નીચે પાડી દીધા હતા અને તેમને રસ્તા પર દોડાવીને માર્યા હતા અને ગંભીર પરિસ્થિતિ ત્યાં સર્જાઈ હતી। પોલીસ પર થયેલા આ હિંસક હુમલા બાદ વધારાનો પોલીસ કાફલો છે તે ઘટના સ્થળે મોકલવામાં આવ્યો હતો। નળ સરોવર પોલીસે આ મામલે હવે 100 લોકોના ટોળા સામે રાયોટિંગનો ગુનો પણ દાખલ કર્યો છે અને ઘટના બાદ હવે હુમલાખોરો ગામ છોડીને ફરાર થઈ ગયા હોવાનું પણ સામે આવ્યું છે। આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।